વડોદરા પોલીસ ઝોન 2ની અનોખી પહેલ ગુનેગારોના પુનઃવર્સન અને માર્ગદર્શન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો। વડોદરા શહેર પોલીસના ઝોન 2 દ્વારા ગુનાખોરીનું પુનરાવર્તન અટકાવવા અને ગુનાખોરીમાં સંડોવાયેલા લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ઝોન 2ના ડીસીપી મંજીતા વંજારાએ કર્યું હતું। આ કાર્યક્રમમાં જેપી રોડ, નવાપુરા, ગોત્રી, અકોટા, અટલાદરા અને રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના હિસ્ટ્રી શીટર તેમજ અગાઉ ગુનાખોરીમાં સંડોવાયેલા વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ઝોન 2ના એસીપી, વિવિધ પોલીસ સ્ટેશનોના પીઆઈ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને કાયદાનું પાલન કરવા, ગુનાખોરીથી દૂર રહેવા અને સન્માનજનક જીવન જીવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ડીસીપી મંજીતા વંજારાએ જણાવ્યું હતું કે પોલીસનો હેતુ માત્ર કાયદેસરની કાર્યવાહી કરવાનો નથી, પરંતુ ગુનેગારોને સુધારી સમાજના પુનઃસ્થાપિત કરવાનો પણ છે। તેમણે વધુ સમજાવ્યું હતું કે જેલવાસ ભોગવી ચૂકેલા અને ગુનાખોરીના માર્ગથી દૂર થવા ઈચ્છતા લોકો માટે પોલીસ મેન્ટરશીપ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે। નિમાયેલા મેન્ટર સમયાંતરે આવા લોકોના સંપર્કમાં રહીને તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખશે અને તેમને સકારાત્મક જીવન જીવવા માટે માર્ગદર્શન આપશે। કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા કેટલાક લોકોએ પોતાના અનુભવો પણ શેર કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે પોલીસના માર્ગદર્શન અને પરિવારના સહયોગથી તેઓ ગુનાખોરીનો માર્ગ છોડીને આજે નોકરી, વ્યવસાય અને અન્ય કાયદેસર કાર્યો દ્વારા જીવન નિર્વાહ કરી રહ્યા છે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત લોકોએ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગુનાખોરી ન કરવાની અને મહેનત તથા પ્રામાણિકતાથી જીવન જીવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। વડોદરા પોલીસની આ સુધારાત્મક અને માનવતાવાદી પહેલનો મુખ્ય હેતુ ગુનાખોરીમાં ઘટાડો લાવવાનો, સમાજમાં શાંતિ અને સુરક્ષા જાળવવાનો તેમજ ભૂતકાળમાં ગુનાખોરી સાથે જોડાયેલા લોકોને જવાબદાર નાગરિકો તરીકે નવી ઓળખ આપવાનો છે। પોલીસની આ પહેલને ઉપસ્થિત લોકોએ આવકારી હતી। અત્યારે હાલ ઝોન 2ના અમારી 6 પોલીસ સ્ટેશન છે વડોદરા સિટીની અંદર। એ અલગ અલગ પોલીસ સ્ટેશનના મેન્ટોર પ્રોજેક્ટ અંતર્ગત આ જે પણ ગુનામાં સંકળાયેલા માણસો હોય એમની ગતિવિધિ કેવી રહે છે, એ લોકો એવા કોઈ બીજા અન્ય ગુનાઓ સાથે ફરતી ના જાય અને એમના જે પણ ગુનાઓ છે એના ઉપર વોચ રહે, સાથે સાથે આ લોકો ફરતી આવા કોઈ ગુના ના કરે એમનું મેન્ટોરશીપમાં પણ એમની એક સુપરવિઝન હોય છે પોલીસનો, અને આ ફરતી નવા ગુના એકને એક ગેંગ ના કરે એના પ્રયાસો ચાલતી હોય છે। અને એના ભાગરૂપે આ એક મેન્ટોર પ્રોજેક્ટની અંતર્ગત અમે એ લોકો જે પણ માણસો સંકળાયેલ છે એનું એક કાઉન્સેલિંગ પ્રોગ્રામ હતો। અને ખાસ કરીને જે 2008ના ગુના હોય, 2010ના, 2012ના જે જૂના કેસના જે આરોપીઓ હતા એને એટલે પોલીસ ઇન્સ્પેક્ટરોને નોટ ડાઉન પર કંઈક કરવાનું થયું છે આપણે જણાવો। હા, જેના ચાલચલગત સારી છે, જેની અંદર અમુક રિપોર્ટ હોય, અમારા MCR કાર્ડને તબદીલ કરવાના, એને રિમૂવ કરવાના એક નિયમો છે, સેટ નિયમો છે, જેના આ સેટ નિયમોમાં જે પણ માણસો આવશે ને એના નામ દૂર કરવામાં આવશે અને એ લોકોની ચાલચલગત એ લોકોનો રેકોર્ડ કરી અને પછી ઉપર એક રિપોર્ટ થાય છે ને એના આધારે એ લોકોને એમાંથી રિમૂવ કરી દેવામાં આવે છે। પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોની ઉપસ્થિતિમાં અહીંયા અમારા 6 પોલીસ સ્ટેશન છે, રાવપુરા, નવાપુરા, ગોત્રી, જેપી, અકોટા અને અટલાદરા। આ 6 પોલીસ સ્ટેશનના જે ગુનેગારો છે, જે અમુક ચોપડે નોંધાયેલા છે પોલીસના, એમની લોકોની સતત એક પોલીસ એ લોકોની ચાલગત વોચ કરતી હોય છે। કોઈ સ્ક્રેપના ગુનામાં હોય, કોઈ ચોરીના ગુનામાં હોય, કોઈ ગેંગ સાથે સંકળાયેલો, એ લોકોની એક સતત સુપરવિઝન રહે તો એ લોકોને પણ ભય રહે છે કે આપણે આ દુનિયાથી દૂર રહીએ, આ ગંદકીથી દૂર રહીએ, આવા લોકોનો સંગત ના કરીએ, તો ઓટોમેટિકલી પ્રિવેન્ટિવ ટાઈપનું એક્શન પણ છે કે જે ફરતી આ લોકો આવા કોઈ ગુનાહિત કૃત્યમાં ફરતી ના જોડાય। થેન્ક યુ।